તો કેમ છો બધા મિત્રો? તો હું ને દીપ આજે રવિવાર હતો તો આપણે નીકળી ગયા બપોરે ભાટિયા. તો ચાલો તમને ભાટિયાનો સફર કરાવીએ. તો પછી આવી ગઈ મિત્રો આપણા ગામમાં આવેલી ક્રેન ઇન્ડિયા કંપની. તો એને પાર પાડીને આપણે આવી ગયા ભાટિયા. તો આ છે ભાટિયાની કંપની બોક્સાઇટની, ને એને પણ પાર પાડીને આપણે આવી ગયા રેલવે. ત્યારબાદ આવી ગયા આપણે ભાટિયાના ફાટકે. આ છે રેલવે ટ્રેક. ત્યાંથી આપણે આવી ગયા રામેશ્વર હોસ્પિટલમાં, પણ ત્યાં મેડિકલ બંધ હતું. ત્યારબાદ આવી ગયા કિશન મોબાઈલમાં. આપણે સ્ક્રીન ગાર્ડ ચડાવવાનો હતો, એ પતાવીને આપણે આવી ગયા સ્ટેશન રોડ ઉપર. ને અહીંયા ચક્કા જામ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણે નવો બેટ લીધો છે, જોઈ લો. ને આ છે ભાટિયાની સૌથી ઊંચી અને મોટી કપડાની દુકાન. પછી આપણે આવી ગયા ભાટિયાની ગલીઓમાં. હું ને દીપ ભાટિયાની ગલીઓમાં રખડતા હતા. પછી અમને લાગી ગઈ ભૂખ, અને આ છે દીપ, જોઈ લો. ભૂખ સહન નથી થતી, તો હું ને દીપ ચાલ્યા ગયા ઘૂઘરાની દુકાને. અને આ છે ઘૂઘરાઓ. પછી મેં ને દીપે હબેડીને ઘૂઘરા ખાધા. દીપને તોય સંતોષ ન થયો, તો દીપે પાછી પાણીપુરી મગાવી. તો દીપે પાણીપુરી ખાધી. પછી પાણીપુરી ખાઈને આપણે તીખું લાગી ગયું, તો આપણે વયા ગયા ઠંડા પીણાની દુકાને, ઠંડુ પી લીધું, તોય સંતોષ ન થયો. પછી હું ને દીપ આવી ગયા સ્ટેશને, અને આપણે લઈ લીધી 5 સ્ટાર, ને દીપે લીધી કંઈક આલતુ ફાલતુ કંપની ચોકલેટ. અને આપણે બસની વેટ જોઈને બસના ડ્રાઈવર ત્યાં બેઠા. ભાઈ તો ઈટ 5 સ્ટાર દૂર નથી, અને આ કંઈ ચેક કરે કે આમાં કંઈ વાંધો તો નથી ને. પછી આપણે 5 સ્ટાર ખાધી, ને આપણી બસ આવી ગઈ ને ઓલા ડ્રાઈવર ભાઈ સીટ ઉપર બેસી ગયા હતા. તો આપણું સ્ટેશન આવે એટલે આપણે ઉતરી જઈશું. અને ચાલો આપણે મળીએ તમને હવે સાંજે. ભાટિયાથી આવીને પછી આપણે આવી ગયા ક્રિકેટ રમવા. ક્રિકેટ રમીને ઘરે આવી ગયા. ક્લિપ લેતા હું ભૂલી ગયો છું. અને પછી આપણે હવે આ વ્લોગને એન્ડ કરી, અને તમે આ સમજાવો. સમજાઈને બંધન છે મિત્રો. બાકી આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. બાય.